નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તમે જોયો હશે લેક્ચર નંબર 1 અને આજે આપણે કરશું લેક્ચર નંબર 2. લેક્ચર નંબર 1 માં આપણે સિમ્પ્લિફિકેશનના 30 પ્રશ્નો જોયા. ટેલિગ્રામ ચેનલ પર એની મેં પ્રશ્નોની પીડીએફ પણ આપી છે, 30 પ્રશ્નોની પીડીએફ પણ આપી છે અને બીજા એક્સ્ટ્રા 20 પ્રશ્નોની પણ પીડીએફ આપી છે. ટેલિગ્રામ ચેનલમાં જો ના જોડાયા હોય તો જોડાઈ જજો. એસએસસી બેન્કિંગ રેલવે બાય વેબ સંકુલ ટેલિગ્રામ ચેનલ છે. નામ ફરીથી સાંભળી લેજો. એસએસસી બેન્કિંગ રેલવે બાય વેબ સંકુલ આ ટેલિગ્રામ ચેનલ છે. ટેલિગ્રામ ચેનલમાં સર્ચ કરશો મળી જશે અને લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ નીચે આપેલું હશે, ત્યાંથી તમે પણ જોડાઈ શકો છો. એટલે પ્રશ્નોની સારી એવી પ્રેક્ટિસ થાય, આન્સર સહિત આપેલું છે. ઓકે, અને આ જે પણ હું સમજાવું છું ક્લાસમાં એની પણ એક્સપ્લેનેશન સાથે કમ્પ્લીટલી પીડીએફ શેર કરવામાં આવે છે. ઓકે, ચાલો તો સેશનને આગળ વધારીએ. અને હા, ઘણા વિદ્યાર્થીઓ કે છે એક્ઝામ પર સ્ટે લાગી ગયો છે. જો કે હા, એક્ઝામ પર સ્ટે લાગી ગયો છે, બટ આપણે આ સિરીઝ કન્ટિન્યુ રાખશું. સિરીઝને વચ્ચેથી આપણે એન્ડ ના કરી દઈએ. હવે ચાલુ કર્યું છે, પાછું અટકાવીને પછી પાછું સ્ટાર્ટ કરવું એવું કરીએ એના કરતાં બેટર છે આપણે હવે આની કમ્પ્લીટલી પ્રેક્ટિસ સિરીઝ ચાલુ કરી છે તો કરી દઈએ ને, પીવાયક્યુ સિરીઝ, અને આપણે આને કમ્પ્લીટ કરીએ. એક્ઝામ આજે નહીં તો કાલે તો લેશે જ. બની શકે 1 મહિના પછી આવે, બની શકે 15 દિવસ પછી આવે, તો આપણી તૈયારી બહુ સારી એવી થઈ ગઈ હશે. ઇઝ રેડી? ડન. તો બધા વિદ્યાર્થી મિત્રોને ક્લિયર હશે. તો આ મેથ્સનો સેકન્ડ લેક્ચર છે, ટકાવારીનો. રિઝનિંગનો પણ પહેલો લેક્ચર, સિલોક્સનો તમે જોયો હશે. ત્યાર પછી ઇનઇક્વાલિટીનો, જેવા ટોપિકો મહત્વના છે, જે સૌથી વધારે ગુણના છે એના પ્રશ્નો, એ ચેપ્ટર હું પહેલાં લઈશ, એનો હું પહેલાં કવર કરીશ. ઓકે, તો સ્ટાર્ટ કરે છે પર્સન્ટેજ. ઓકે, ફાઇન. આ સિરીઝ એસએસસી માટે પણ કામની છે, ખાસ ધ્યાન આપજો. ઘણા વિદ્યાર્થીઓ મિત્રો એવું વિચારતો સાહેબ મારે એસએસસી સીએચએસએલમાં કામ લાગશે, સર મને એસએસસી એમટીએસમાં કામ લાગશે. 100% કામ લાગશે. બરાબર છે. આ તમને એસએસસી સીએચએસએલ અને એસએસસી એમટીએસની એક્ઝામ માટે પણ કામ લાગશે, અને રેલવેની એનટીપીસી, એએલપી, જેઈ આવી એક્ઝામોમાં પણ કામ લાગશે. ડન. સ્ટાર્ટ કરીએ. ચાલો, થોડું કન્સેપ્ટ પહેલા જોઈ લઈએ ટકાવારીમાં, કે એક્ઝેક્ટલી કયા કયા કન્સેપ્ટ પર ટકાવારીના પ્રશ્નો પૂછાય. સૌથી પહેલા તમને બધાને ટકાવારી એટલે ખબર જ હશે, અને આ રિવિઝન લેક્ચર છે એટલે આની અંદર હું એકદમ ડિટેલમાં નહીં સમજાવીશ. હા, કન્સેપ્ટ સમજાવીશ કરી, પણ થોડો ઉપર કન્સેપ્ટ સમજાવીશ. ડિટેલમાં સમજાવીશ તો પછી કોઈ મતલબ નથી, તો એ લેક્ચર થઈ જાય. બરાબર છે, પછી એ વસ્તુ કોઈ મતલબ નથી અત્યારે. તો આ છે પર્સન્ટેજનો સિમ્બોલ, કે આ પર્સન્ટેજ છે. ઓકે, ટકા. બરાબર, જે મૂલ્ય 100માં આંકે એને ટકા કહેવાય. જેમ કે કયા કયા, સૌથી પહેલા તો કહું કન્સેપ્ટ કયા કયા આવશે. તો એકદમ જો સમજો, ટકાવારીમાં વધારો ઘટાડોના કન્સેપ્ટ આવે. ટકાવારીમાં વધારો અને ઘટાડો, આના કન્સેપ્ટ પર પ્રશ્નો આવે. બરાબર છે. ત્યાર પછી આવે કોઈ એક સંખ્યા વધે અને સંખ્યા ઘટે. બરાબર, જેમ કે વસ્તુની કિંમત વધે, વસ્તુની કિંમત વધે, બરાબર છે, ટકામાં વધે, તો વપરાશ ટકામાં ઘટે, વપરાશ ટકામાં ઘટે. ત્યાર પછી જોશો તો આવક, ખર્ચ અને બચત પર પ્રશ્નો આવે. આવક, ખર્ચ અને બચત પર આધારિત પ્રશ્નો આવે. ત્યાર પછી તમે જોશો તો વસ્તી પર આધારિત પ્રશ્નો આવે. વસ્તીમાં વધારો ઘટાડો. જનરલી આ બધા પ્રશ્નો તમને જોવા મળશે, કન્સેપ્ટ જોવા મળશે. વસ્તીમાં વધારો ઘટાડો આધારિત પ્રશ્નો જોવા મળશે. બીજું તમને જોવા મળશે ચૂંટણી આધારિત. ચૂંટણી આધારિત તમને પ્રશ્નો જોવા મળશે, કે આટલા ટકા વોટિંગ થયું છે, આટલા ટકા ગેરકાયદેસર વોટો છે. ચૂંટણી આધારિત પ્રશ્નો. આવા અલગ અલગ કન્સેપ્ટ પર તમને જોવા મળશે. અને એક લાસ્ટમાં કદાચ એવું પ્રશ્ન પૂછાય, વેન ડાયાગ્રામ બેઝ પ્રશ્ન પણ આવશે. વેન ડાયાગ્રામ બેઝ પ્રશ્નો પણ આવશે. જેમ કે અહીંયા એ છે, બરાબર છે, અહીંયા બી છે, તો આને કહેવાય ફક્ત એ, આને કહેવાય ફક્ત બી, આને કહેવાય ફક્ત બી, અને આને કહેવાય એ અને બી. એ અને બી બંને, એ અને બી બંને. બરાબર છે. તો આવા વેન ડાયાગ્રામ બેઝ આધારિત પ્રશ્નો આવે. તો જનરલી પર્સન્ટેજમાં આટલું એ લોકો કવર કરે છે. બરાબર. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આ પર્સન્ટેજ ચેપ્ટરની અંદર એક જ પ્રશ્ન 2 થી 3 રીતે થતો હશે. તો
આપણા સેન્ટ્રલની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ખબર જ છે, એક તો રેશિયો મેટર સૌથી બેસ્ટ મેટર છે, બરોબર છે, અને એક બેઝિક મેથડ હશે, એક બેઝિક મેથડ હશે અને એક સૂત્રવાળી મેથડ હશે, સૂત્રવાળી મેથડ હશે. આ ત્રણ મેથડથી આપણે પ્રશ્નો સોલ્વ કરીએ છીએ. જેમાં સૂત્ર લાગે એમાં સૂત્રથી કરો તો ઈઝી પડે, પણ અમુક ટાઈપના પ્રશ્નો એવા આવે કે જેમાં સૂત્રની જરૂર ના પડે તો પછી એ બેઝિકથી કરવું પડે. અમુક ટાઈપ એવા આવે કે જેમાં બેઝિક લાંબુ પડે, સૂત્રથી ઈઝી પડે. અમુક ટાઈપ એવા આવે જેમાં રેશિયો ઈઝી પડે. ડિપેન્ડ કરે છે પર્સન્ટેજની વેલ્યુ શું આપી છે, વેલ્યુ પર ડિપેન્ડ કરે છે કે કઈ મેથડથી આપણે પ્રશ્નો સોલ્વ કરીશું. તો આ થોડો બેઝિક કન્સેપ્ટ છે, બરાબર છે. આ બધા જ કન્સેપ્ટને દરેક પ્રશ્નમાં હું તમને એક્સપ્લેન કરીશ અને પ્રશ્ન સમજાવીશ કે કેવી રીતે સોલ્વ કરવો જોઈએ એક્ઝામની અંદર. એટલે તમને આ કન્સેપ્ટ પર્સન્ટેજનો એકદમ કવર થઈ જશે. રેડી? થોડું બેઝિક પર્સન્ટેજ તમે યાદ રાખી લો જેથી તમને અનુકૂળ આવે. ખાસ ધ્યાન આપજો. બેઝિક પર્સન્ટેજ જરા યાદ રાખી લો. જેમ કે બેઝિક પર્સન્ટેજ તમારે કમ્પ્લીટ યાદ રાખી લેવાના. બેઝિક પર્સન્ટેજ આ બહુ જરૂરી છે, તમે તૈયારી માટે આ બહુ જરૂરી છે. જેમ કે 5% નો મતલબ થાય 1/20. આ કરી લો. પર્સન્ટની ફ્રેક્શન વેલ્યુ યાદ રાખો જ રાખો, બરાબર છે. ત્યાર પછી 20% થાય 1/5. સમજાય છે ને? આ યાદ રાખો. કેવી રીતે આવે, શું આવે, બધું સમજાવેલું છે, બરાબર છે. તમારે જોવું હોય ને પર્સન્ટેજ ચેપ્ટર તો ફ્રી એક્સપ્રેસ બેચ યુટ્યુબ પર આપણે મૂકેલી છે. ફ્રી એક્સપ્રેસ બેચ છે રેલવે માટેની. તેની અંદર કમ્પ્લીટલી આ બધું ડિટેલમાં સમજાવેલું છે. અહીંયા હું તમને રિવિઝન કરાવું છું, ડિટેલમાં નથી સમજાવતો. સમજાય? ત્યાર પછી 25% વારંવાર પૂછાય, એને કહેવાય 1/4. બરાબર છે. ત્યાર પછી હું એમ કહું 37.5%, આનો મતલબ છે 3/8. 12.5%, આનો મતલબ છે 1/8. આ વારંવાર પૂછાય આ ફ્રેક્શનો. 62.5% થાય બેટા 5/8. ત્યાર પછી 66.66% થાય 2/3. 33.33% થાય 1/3. બરાબર? સમજાય છે? ત્યાર પછી 8.33% થાય 1/12. બરાબર છે. ત્યાર પછી 1/11 થાય 9 and 1/11%. આનો મતલબ એમ થાય છે, કહેવાનો મતલબ આ. ત્યાર પછી 11 and 1/9% ની ફ્રેક્શન વેલ્યુ થાય 1/9. સો આ આટલું બેઝિક તમારે કમ્પલસરી યાદ રાખવાનું. આવું જો તમને પર્સન્ટેજ ટુ ફ્રેક્શન, ફ્રેક્શન ટુ પર્સન્ટેજ યાદ હશે તો કેલ્ક્યુલેશન ઇઝી થશે. સમજાય? ચાલો હવે હું એક વસ્તુ તમને એમ કહું કે ભાઈ 25% વધુ, તાનો મતલબ શું થાય સમજો. 25% નો મતલબ જો અહીંયા લખેલું છે 1/4. હા, 1/4. વધુ એટલે શું કરવાનું? આ 4માં એડ પણ કરી દેવાના. એટલે આનું જે 25% જે વધુ છે ને એની ફ્રેક્શન વેલ્યુ આવશે 5/4. 4માં 1 એડ કરો. આવું કરાવેલું છે. ત્યાર પછી તમને એમ કે જો 37.5% ઓછા તો 37.5% ઓછા કરવામાં નાકેદમ આવી જાય ને, 100માંથી માઇનસ કરવું ને પછી ફ્રેક્શન વેલ્યુ કાઢવી, બધું તકલીફ વાળું કામ છે. બસ તમને 37.5%નો મતલબ ખબર હોય 3/8 તો ઓછા જ કરવાના છે ને, તો આની ફ્રેક્શન વેલ્યુ થશે 5/8. જો કે એ 62.5 છે. બરાબર છે. તો એક્ઝામમાં 37.5% ઓછા કે તો 5/8 આવે. વસ્તુ આ છે. સમજાય? ક્લિયર થાય છે? બોલો હા કે ના. ત્યાર પછી તમને એમ કે 175%, તમને કોઈ વેલ્યુ આપે 175%, તો આમાં કેવી રીતે થાય? તો એકદમ સીધી વસ્તુ છે. આમાં અહીંયા 100% છે અને બીજા 75% છે. ટૂંકમાં વેલ્યુ કાઢી નાખવાની, મતલબ 100% બહાર કાઢવાના. 100%નો મતલબ 1 થાય અને 75%નો મતલબ થાય 3/4. ક્યાંથી આવે? જો આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. 25% છે એટલે અહીંયા 3 વડે મલ્ટીપ્લાય કરો, અહીંયા 3 વડે મલ્ટીપ્લાય કરો, એટલે કે 75% ઇઝ ઇક્વલ ટુ 3/4. મેં લગભગ બેચમાં પણ કરાવેલું છે ને આગળ યુટ્યુબ પર પણ કરાવેલું છે. તો 4 × 4 3/7, 4 × 4 ને 3 7/4. જેટલી પર્સન્ટેજની ફ્રેક્શન વેલ્યુ યાદ હશે એટલું વધારે ઇઝી થશે. અને આ બધી વસ્તુ લગભગ કરાવેલી છે. પ્લીઝ યાદ રાખો, બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ક્યારેક અહીંયા જો આમાંથી પણ તમને મળી આવે. જો આને 1/40 કે તો આનો મતલબ આના અડધા શું થાય? 2.5% થાય ને.
એટલે ક્યારેક ક્યારેક આ 2.5% દે ને તો આને 1/40 થાય, આ આનું અડધું થાય તો આનું અડધું થાય. આમાં થોડું આગળ વધીએ, તમને એમ કે ચલો 212.5%. જો હવે આવું કહેતો તો 212.5 માં અહીંયા 200 લઈ લેવાના પ્લસ 12.5% લઈ લેવાના. હવે 200 એટલે કે 2 થાય અને 12.5 તમને ખબર હોવી જોઈએ 1/8 થાય. તો 8 દુ 16 ને 1 17, 17/8 થાય. આની પર્સન્ટેજ વેલ્યુ 17/8 થાય. બસ આ વસ્તુ તમને જો ખબર પડી જાય જલ્દી અને આટલી વસ્તુ જો તમને ક્લિયર હોય ને તો ફાસ્ટ હશે કેલ્ક્યુલેશન. એના માટે આ બેઝિક યાદ રાખવાના છે. આ બધા તો ઓટોમેટિક આના પરથી બને. ઇઝ ઇટ ક્લિયર? ચાલો તો હવે પ્રશ્નની શરૂઆત કરીએ. પહેલો નંબરનો ક્વેશ્ચન જોઈએ આપણે. 3 કલાક એક દિવસના કેટલા ટકા થાય? 3 કલાક એક દિવસના કેટલા કલાક થાય? એટલે કે 3 કલાક એક દિવસ એટલે કે 24 કલાક ના કેટલા ટકા થાય? જો હવે આમાં કેલ્ક્યુલેશન આમ ખબર પડી જાય કે આ 3 8 એટલે કે 1/8. હમણાં જ કરી ગયા 1/8 ની ફ્રેક્શન વેલ્યુ થાય, સોરી પર્સન્ટેજ વેલ્યુ થાય 12.5%. એટલે કે 12.1/2%. માં ગણતરી કરવાની જરૂર નથી, ડાયરેક્ટ યાદ હોય તો સીધો ટીક કરશો, ટાઈમ બચી જશે. નેક્સ્ટ, આ બધા પ્રીવિયસ યરના પ્રશ્નો છે. ગ્રુપ ડી, એનટીપીસી, એસએસસી બધા પૂછાયેલા પ્રશ્નોનું જ મહત્વ છે. પૂછાયેલા પ્રશ્નો કરવાથી તમને આઈડિયા આવે કે એક્ઝામમાં આ પ્રકારની પેટર્નના પ્રશ્નો પૂછાય છે, એટલે તમને તૈયારી કરવાની ખબર પડે પ્રોપર. કોઈ સંખ્યાના 30%નો 50%નો 85% બરોબર 51 થાય તો તે સંખ્યા શોધો. હવે જો કોઈ સંખ્યા તો એક્સ છે, હવે એક્સ ના 30%, આ બેઝિક મેથડ, એના 50% અને એના 85%, આનો મતલબ 51 થાય. તો વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ એક્સ? હે ને ઇઝી હતું ને, આમ ખબર પડીએ ને. 17 5 85, 17 તાલી 51, 0 0 0 0 કેન્સલ. ઓકે ચલો આ 3 પણ અહીંયાથી કેન્સલ થઈ જાય છે, બરાબર છે. આ અહીંયા 20 50 100 થાય છે, આ અહીંયા 20 50 100 થાય છે, અને આ 20 × 20 400 થાય છે. ઓપ્શન ડી આ એક ઉપર જશે ને. સો એક્સ ઇઝ ઇક્વલ ટુ 400. જો આ એક બેઝિક મેથડ થઈ, બરાબર છે. એટલે અમુક જગ્યા પર આ બેઝિક મેથડથી સોલ્વ કરવું ઈઝી રહેશે. હવે આમાં રેશિયો મેથડ ના કરાય, કારણ કે 30%, 50% અને 50% એ રેશિયો મેથડ ના કરાય, બરાબર છે. આમાં આ સૌથી બેસ્ટ મેથડ હોય કે આનાથી ઝડપથી આન્સર આવી જાય. રેશિયો મેથડ ક્યાં કરવાની છે, શું કરવાની છે, હું તમને આગળ જતા બતાવીશ. ચલો, બે પ્લમ્બર એક્સ અને વાય ને મળીને કુલ દૈનિક 770 રૂપિયા મળે. જો એક્સ ને વાય કરતા 140% વધારે મળે તો વાય ને દૈનિક કેટલા રૂપિયા મળ્યા હશે? હવે જો 140% મળે, 140% તમને ખબર હોવી જોઈએ કે શું થાય. 140 નો મતલબ અહીંયા 100 + 40, એનો મતલબ 1 + 2/5, 40% નો મતલબ 2/5 થાય. યાદ હોવું જોઈએ, ફટાફટ થઈ જશે. એનો મતલબ એમ થશે 7/5. ડન. 7/5 કોને? એક્સ ને વાય કરતા 140% મળે, એટલે કે એક્સ અને વાય નો રેશિયો મળી ગયો. વધારે કોને મળે છે? એક્સ ને મળે છે, તો એક્સ ને 7 મળે છે, વાય ને 5 મળે છે. આ એક્સ ને મળે છે, આ વાય ને મળે છે. ખતમ થઈ ગયું, બરાબર છે. અને આ ટોટલ છે. ટોટલ કેટલા છે? 770. એટલે આ 7 ને 5 12, અહીંયા ટોટલ લઈ લો ને 12, અને આ 12 નો મતલબ કેટલો છે? 770. જો આ 12 વડે જશે નહીં, કારણ કે 12 છંગ 72 ન જાય, અને મને 5 ની વેલ્યુ પૂછેલી છે, તો સીધો હિસાબ છે 770 × 5/12. આ કરવાનું છે. રેડી? ચલો આ વસ્તુ કરવાની છે મારે. તો આને તમે 6 દુ 12 કરી દો, એટલે 12 વડે જશે. કામ કરો ને, 6 વડે શું કામ કરો છો? 12 વડે જ કરો ડાયરેક્ટ. 12 છંગ 72, 12 છંગ 72 એટલે કે અહીંયા 5 બચ્યા. 12 ચોક 48. જો તમારા મસ્ત અંદાજિત વેલ્યુ લાવવાની છે, એટલે 64 વડે ડિવાઈડ થાય છે. 64 વડે 5 કરો તો 5 છંગ 30 અને 4 50 20, એટલે આવી રીતે થશે ને. 5 4 50 20, 5 છંગ 30 ને 2 32, 320 ની આસપાસ આન્સર આવશે. ઓપ્શન ડી એવો જ છે ને. જો ડાયરેક્ટ સિમ્પ્લિફાય કરો ને, 12 છંગ 72, 5 બચ્યા 12 ચોક 48, 64 50 320, તો ઓપ્શન ડી. ઓપ્શન એવો કોઈ છે નહીં 320 ની નજીક કે તમારે આગળ કરવું પડે. સો આન્સર 320. A - B ના 60% બરોબર A + B ના 40% હોય તો B A ના કેટલા ટકા છે?
ઓકે, a માઇનસ b ના 60%. જો હવે 60% મતલબ 3/5 થાય. ફ્રેક્શન વેલ્યુ યાદ રાખો. 30% મતલબ 60% મતલબ 3/5, 40% મતલબ 2/5, 80% મતલબ 4/5. આ બધી વસ્તુ ખબર હોવી જોઈએ, તો ફટાફટ ક્વેશ્ચન થઈ જાય, નહીં તો કામ વાર લાગશે. અને a પ્લસ b નો મતલબ 2/5, 5 ઉડી જાય. એનો મતલબ a માઇનસ b બરોબર 2 અને a પ્લસ b બરોબર 3. બરાબર છે. હવે એકવાર પ્લસ કરો, એકવાર માઇનસ કરો, સમજાય ને? એટલે a કેટલા મળશે? 5. 3 વત્તા 2 5 કરો, બરાબર. અને 3 માંથી 2 માઇનસ કરો એટલે b મળશે 1. b મળશે 1. કમ્પાઉન્ડ ઇન્ટુ ડિવિડન્ડ મતલબ પ્લસ માઇનસ થાય. 3 વત્તા 2 5 અને 3 ઓછા 2 1 એટલે એ 5 મળે ને b 1 મળે. તો b એના કેટલા ટકા છે? તો 1 5 ના કેટલા ટકા છે? સાવ ઇઝી છે, 20% છે. આવા પ્રશ્નો એક્ઝામમાં પૂછાઈ જાય. ઓપ્શન એ. તમને ક્લિયર ખબર પડતી હશે. નેક્સ્ટ, y ના x ટકા બરોબર 2000 અને z ના y ટકા બરોબર 4000. તો x અને z વચ્ચે શું સંબંધ છે? ઓકે, y ના x ટકા yx બાય 100 ઇઝ ઇક્વલ ટુ 2000, હે ને? અને z ના y ટકા એટલે zy બાય 100 ઇઝ ઇક્વલ ટુ 4000. ડન. આ કેન્સલ થઈ જાય. હવે આના છેદમાં હું આ લખું, yx ના છેદમાં zx ઇઝ ઇક્વલ ટુ 2000 ડિવાઇડ બાય 4000. આમે ઇક્વલ કર્યું છે, સમજો? એટલે આ 0 0 મતલબ 100 કેન્સલ થઈ જાય. સમજતે ઉપર જશે, કેન્સલ થઈ જશે. હવે અહીંયા x x કેન્સલ થઈ જશે. અચ્છા, yx અને zy છે, માય મિસ્ટેક. અહીંયા yx છે અને yz છે. ઓકે, તો y કેન્સલ થશે, આ બધું કેન્સલ થશે, ખાલી 1/2 રહેશે, બરાબર છે. અને આ y પણ કેન્સલ થઈ જશે. એનો મતલબ શું થશે? 2x. આ 2x હશે અને આ z થશે. તો ક્લિયર ખબર પડે છે z બરોબર 2x હશે. z બરોબર 2x હશે. ડન છે. નેક્સ્ટ, p અને q ને મળેલી પગાર, p અને q નો કુલ મળીને પગાર 2000 છે. p પોતાના 95% એક્સપેન્સ કરે અને q પોતાની પાસે જે પૈસાના 85% એક્સપેન્સ કરે, ખર્ચે છે. જો તેની બચત સરખી હોય તો પગારનો ગુણોત્તર શું? હવે એમ કહો 85% ખર્ચ કરે તો 15% બચત કરે, 95% ખર્ચ કરે તો 5% બચત કરે. તો p 5% બચત કરે, એની ઇન્કમ p, p ની ઇન્કમ p ની આવકને હું p ધારી લઉં છું, તો 5% બચત કરે. હવે એને કીધું બચત સરખી છે અને આ 15% બચત કરે, તો 50% q. બરાબર છે. ક્લિયર? એનો મતલબ p જેમ q નો રેશિયો મળી જાય આવકનો 15:5, એટલે કે 3:1 આવકનો રેશિયો મળી ગયો. ક્લિયર છે? હવે કુલ આવક કેટલી છે? ટોટલ 4 બરોબર 2000 છે. એનો મતલબ 5 વડે મલ્ટીપ્લાય છે. મને તો p ની આવક પૂછી છે ને, તો p નો પગાર કેટલો થયો? p નો પગાર 1500 થશે. વેરી ક્લિયર. જો આ રિવિઝન એને કામ લાગશે જેને કમ્પ્લીટલી પ્રોપર વ્યવસ્થિત તૈયારી કરી હોય. અને આ બધી જ વસ્તુ મેં લગભગ ફ્રી એક્સપ્રેસ બેચની અંદર કરાવેલી છે. તમે એકવાર જોશો એટલે તમને આઈડિયા આવશે. આ જ યુટ્યુબ ચેનલ પર પ્લેલિસ્ટમાં જશો, ત્યાં ફ્રી એક્સપ્રેસ બેચ કરીને એક ફોલ્ડર છે. એ ફ્રી એક્સપ્રેસ બેચની અંદર મેથ્સમાં જશો અને એમાં ટકાવારી ચેપ્ટર હશે, 4 થી 5 લેક્ચરમાં ભણાવેલું છે. તો ત્યાં તમે આ બધા પ્રશ્નોને જોશો, તમે કરાવેલું છે કેવી રીતે થાય છે, ડિટેલમાં સમજાવેલું છે. એટલે આ બધી વસ્તુ તમને ડાયરેક્ટ જો અહીંયા ના સમજે તો તમે ત્યાં જઈને જોઈ શકો છો અને પછી આ સમજી શકો છો. આ રિવિઝન છે, તો રિવિઝનમાં કેવું હોય કે ફટાફટ દરેક વસ્તુના કન્સેપ્ટ કવર થઈ જાય, દરેકે દરેક ટાઈપના પ્રશ્નો કવર થઈ જાય, એને ધ્યાનમાં રાખીને બનાવેલું હોય. ડન. નેક્સ્ટ, ગયા વર્ષે સારામાં 610 છોકરા હતા, આ વર્ષે તે સંખ્યા 20% ઘટી. જો સારામાં 610 છોકરા હતા, આ વર્ષે 20% ઘટી ગયા. જો આ વર્ષે છોકરીઓની સંખ્યા છોકરાની સંખ્યાના 175% હોય તો છોકરીઓની સંખ્યા શોધો, હે ને? તો જો 610 છોકરાઓ હતા, રેડી, 20% ઘટી ગયા. જો 20% ઘટે એટલે 1/5, 4/5. હું ડાયરેક્ટ કરીશ ને, 20% ઘટી ગયા, 20%ની ફ્રેક્શન વેલ્યુ 1/5, ઘટે એટલે 4/5, એટલે હું ડાયરેક્ટ મલ્ટીપ્લાય કરીશ 4/5 ઇન્ટુ. હવે આ જે છોકરા આવ્યા, આ ઘટેલા છોકરા આવ્યા, આ શરૂઆતના છોકરા હતા, હવે આ ઘટેલા છોકરા થઈ ગયા. હવે છોકરીઓની સંખ્યાના આના 175% છોકરીઓની સંખ્યા છે. આ મનમાં થઈ જાય.
100 પ્લસ 75 1 વત્તા 3/4 4 એકા 4 ને 3 7/4 તો આ થાય 7/4 જો હવે આ કેટલું ઈઝી થઈ ગયું તમે મને એમ કહો કેટલું ઈઝી થઈ ગયું આ જ કેલ્ક્યુલેશન કરવાની છે એક્ઝામની અંદર બરાબર છે ચાલો 5 એકા 5 5 દુ 10 5 દુ 10 7 દુ 14 7 દુ 14 ને 1 15 અને 7 એકા 7 ને 1 8 854 આવશે છે ઓપ્શન બી અને અમસ્તા જો પાછળ 7 દુ 14 કરો એટલે પાછળ 4 આવે 4 અહીંયા દેખાય છે નથી દેખાતો અહીંયા દેખાય છે નથી દેખાતો અહીંયા દેખાય છે અહીંયા દેખાય છે નથી દેખાતો થઈ ગઈ વાત પૂરી ડાયરેક્ટ પણ કરી શકો છો બટ આ ખબર હોવું જોઈએ એકવાર ફરી સમજાવી રહ્યો છું 20% ઘટે એટલે કે 1/5 ઘટે એટલે 4/5 જો આ વસ્તુ વધી તો 6/5 આવતે અને 175% આ વસ્તુ મનમાં કરો 100 પ્લસ 3/4 એટલે 1 વત્તા 3/100 પ્લસ 75 બરાબર છે એટલે કે 7/4 જેટલું પ્રેક્ટિસ વ્યવસ્થિત કરી હશે એનેથી ઝડપ આવશે ક્લિયર છે ચાલો આગળ અને અહીંયા ચલો 175% થોડા ઈઝી આપેલી છે કાલે ઉઠીને 137.5% આપે 162.5% આપે 108.33% આપે ત્યારે શું કરશો ફ્રેક્શન વેલ્યુ જ કામ લાગશે પર્સન્ટેજની ફ્રેક્શન વેલ્યુ જ કામ લાગે એટલે કે અંશ અને છેદ વાળી વેલ્યુ કામ લાગશે ઈઝી ટુ અન્ડરસ્ટેન્ડ છે સોલ્વ સમજવા માટે નેક્સ્ટ એ બી ના 120% હોય તો એ પ્લસ બી માંથી બી કેટલા ટકા છે જો હવે 120% એટલે ખબર પડી જાય એ બી નો 120% છે એ બી ના 120% એટલે કે 6/5 કેમ ખબર પડી 100 પ્લસ 20 1 પ્લસ 1/5 એટલે 5 એકા 5 ને 6/5 હે ને 120% એટલે કે 6/5 અને ના ખબર પડે છે ને તેને પછી આવી રીતે કરી દેવાનું બીજું શું 6 દુ 12 અને 5 દુ 10 બસ બીજું કઈ નહીં એનો મતલબ a જેમ b કેટલા થયા 6/5 આ 5 ઉપર જાય એટલે a ની વેલ્યુ 6 a ની વેલ્યુ 6 અને b ની વેલ્યુ 5 b આ 5 અહીંયા એટલે b ની વેલ્યુ 5 હવે a પ્લસ b માંથી b કેટલા ટકા છે એટલે ટોટલ કેટલા છે 11 હવે b પૂછ્યું છે b 5 11 ના કેટલા ટકા છે હવે આને સોલ્વ કરવાનું ના હોય તમને આમાંથી 5 ગુણ્યા 1/11 ની વેલ્યુ ખબર હોવી જોઈએ શરૂઆતમાં પર્સન્ટેજ વેલ્યુ 1/11 નો મતલબ થાય 9.1/11 એનો મતલબ અહીંયા 5 વડે મલ્ટીપ્લાય છે અહીંયા 5 વડે મલ્ટીપ્લાય છે 5 × 9 45 થાય એનો મતલબ 45.45% આવશે જો એ અહીંયા દેખાય છે ઓપ્શન સી આ 4.5/11 છે 45.5/11 છે એકદમ ઈઝી જ છે 5/11 રેડી 4 × 5 = 45 ડન એ ના 20% બી ના 25% તો એ ના 28% બરાબર બી ના કેટલા ટકા હવે એ ના 20% એનો મતલબ એ ના છેદમાં 5 20% નો ફ્રેક્શન વેલ્યુ 1/5 એટલે એ ના છેદમાં 5 બરોબર 25% એટલે કે બી ના છેદમાં 4 એનો મતલબ a જેમ b બરોબર 4/5 આ ઉપર જાય હવે a ના 28% તો b ના કેટલા ટકા સમજો આ a છે એટલે કે 4/28% તો b ના કેટલા ટકા એમ એટલે b મતલબ 5 ના કેટલા ટકા 5 ના એવું છે ને a ના 28% બરાબર b ના કેટલા ટકા થાય a ના 28% એટલે b ના કેટલા ટકા થાય આ કેન્સલ એક મિનિટ ઉભા રાખો આ 4 છે b બરાબર 5 છે એ 4 છે અને b 5 છે ઓકે ચાલો તો a ની વેલ્યુ હું 40 મતલબ a ના 28% એટલે કે 4/28% એ 5 ના કેટલા ટકા બરોબર છે 5 ના કેટલા ટકા બરોબર છે એવું કીધું છે કેન્સલ થશે બરાબર છે જો હવે અહીંયા સમજો આ a છે ને મતલબ a ની વેલ્યુ છે આ બરાબર છે એટલે 4 × 7 = 28 7 × 5 = 35 એટલે કે b ના 5 કેમ કે અહીંયા b છે ને એટલે આ વેલ્યુ આના બરોબર છે આ વેલ્યુ આના બરોબર છે એનો મતલબ b ના કેટલા થશે 35%
બીના કેટલા થશે 35%. 4 જો આમ દેખાય 4 ગુણ્યા 28 એવું નહીં, સમજો એ આવી રીતે. જો હું એમ કહું, સમજો ને 28 છે ને, ડાયરેક્ટ શોર્ટકટ સમજો ને, 7 100 કરતા આ કેટલા થાય 35%. ખતમ. એના 28%, બીના 35%. એકદમ ઇઝી, એકદમ ઇઝી. આના 28% બરાબર છે ને, તો આને બી 7 વડે ગુણવું પડે ને, તો બીના 35%, એના 28% બરોબર છે, કારણ કે બી અને એની વેલ્યુ પણ અલગ અલગ છે ને. એટલે 28 ગુણ્યા 4 કરો એ 35 ગુણ્યા કરો એના બરોબર છે. ડન. એના 28% એ બીના 35% બરોબર છે. ડન. નેક્સ્ટ. એકદમ ઇઝી હતું આ. ચોરસની બાજુઓમાંથી બે બાજુઓ 35% અને 25%નો વધારો થાય. ચોરસની બાજુઓ છે એમાં એકમાં 35% વધારો થાય, એકમાં 25% વધારો થાય. પરિણામે બનેલા આકારનું ચોરસનું ક્ષેત્રફળ મૂળ ચોરસ કરતા કેટલા ટકા વધારે હોય? જો હવે આમાં રેશિયો મેથડથી પણ થાય અને બેઝિકથી પણ થાય. 35% જો આવી રીતે, હવે 35% વધે અને અહીંયા 25% વધે. 35% એટલે શું થાય? 5/7/20 અને 25% એટલે 1/4. વધે એટલે કે 27 અને 20, વધે એટલે 5/4. એટલે કે પહેલા 20 હતું, હવે 27 થઈ ગયું. જો હું રેશિયોને આવી રીતે લખીશ, અહીંયા આ ઓરિજિનલ વેલ્યુ અહીંયા લખીશ અને મૂળ વેલ્યુ આ બાજુ લખીશ. તમે આમ 27/20 લખવું હોય તો આ નવી વેલ્યુ આવશે, આ ઓરિજિનલ વેલ્યુ આવશે. ઓકે. અને અહીંયા આવશે 4/5. એટલે 5 ચોક 20, 4 ચોક 16 અને આ થઈ 27. તો તમે જોશો 7માંથી 6 જાય તો 1 અને 2માંથી 11. 11/16 ગુણ્યા 100. 1/16 નો મતલબ થાય 6.25, એટલે 11×66 66% ની ઉપર હશે. કરવું પડશે કારણ કે 66% ની ઉપર આ પણ છે ને આ પણ છે, નજીક છે. એટલે 6 and 1/4 into 11, 11×66 અને 11×1 11, એટલે કે 4 દુ 8, 4 તાલી 12, 4 દુ 8 62. 68% ની આસપાસ આન્સર આવવો જોઈએ. 68% ની આસપાસ આન્સર આવવો જોઈએ. જો આ એક રેશિયો મેથડથી થયું. લગભગ બહુ ઓછા લોકોને આ રેશિયો મેથડ અનુકૂળ આવશે, કેમ કે ના શીખવા હોય તો ખબર જ ના પડશે કે શું થાય. બટ એક સૂત્રવાળી મેથડ તમને સમજાવી દઉં. સૂત્ર છે x + y + x/y100. આ સૂત્ર ક્યારે ઉપયોગ કરવો? જ્યારે ટકાવારીમાં વધારો ઘટાડોનો પ્રશ્ન આવે, ક્રમશઃ વધારો ક્રમશઃ ઘટાડો, અને કોઈ 2% આપ્યો હોય, 35%, 25% કે 20%, 10%, તો સૂત્રનો ઉપયોગ કરી લેવો. પણ 3% આપે, 4% આપે, ત્યારે પાછી રેશિયો મેથડથી જ કરવું પડે. પછી સૂત્રનો ઉપયોગ ન થાય, પછી મજા નહીં આવશે, તમને બેચેની લાગશે. બરાબર છે. આ 35 અહીંયા આવશે, આ 25 અહીંયા આવશે, આ 35 ગુણ્યા 25 તમારે અહીંયા લેવાના છે છેદમાં 100. આનો મતલબ 60 થશે. 5 × 25, 5 દુ 10, 5 તાલી 15, 15 ને 10 25 ને 2 27, 3 દુ 6 ને 2 8, 8.75, 68.75 આન્સર. ખતમ. સમજાયું? બોલો. સમજાયું? તો આ સૂત્રથી તમે કરી શકો છો, xy ના છેદમાં 100. બટ ક્યારે? જ્યારે તમને આવા પર્સન્ટેજ આપે ત્યારે. પછી ક્યારેક ક્યારેક એવા પર્સન્ટેજ આપે કે બે બાજુઓ 37.5% વધીને આ બાજુ 12.5% ઘટી, તો 37.5 ને 12.5 ને 37.5 ગુણ્યા 12.5 કરવામાં નાની યાદ આવી જશે, હે ને? તો પછી તમારે રેશિયો મેથડ કરવી પડે. ને રેશિયો મેથડ એટલી બધી પણ ટફ નથી. પણ 35% ને 25% છે વધારો, 7/20, 1/4, 27/20, 5/4, 20/27, 4/5, 5 ચોક 20, સામે જ ક્રોસ ઉડે, 4 ચોક 16, 27. કેટલો વધારો? 11 નો વધારો. 7માંથી 6 જાય તો 1, 2માંથી 1 જાય તો 1, 11/16 ગુણ્યા 100, 68.75% નો વધારો. નેક્સ્ટ. કોઈ વસ્તુ પર 17% ઓછો ખર્ચ કર્યો અને તેનો વપરાશ 17% વધી, આવો કિરણમાં કેટલા ટકા ફેરફાર થાય? જો આની અંદર પણ સૂત્ર થાય, x + y + x/y100. પણ એક વસ્તુ નોટ કરજો, 17% ઓછો કર્યો અને વપરાશમાં 17% વધારો થયો. એક ઘટાડો છે, એક વધારો છે. તો માની લો કે વસ્તુ પરનો ઘટાડો કર્યો 17, તો એને માઇનસમાં લખીશ, વધારો છે અને પ્લસમાં લખીશ. એટલે કે -17 ગુણ્યા 17/100. 17માંથી 17 જાય એટલે ઉડી જાય, 17નો વર્ગ થાય 289, બટ માઇનસ થાય, એનો મતલબ -289%. એનો મતલબ થયો ચોખ્ખો ઘટાડો. માઇનસમાં આવે એટલે ઘટાડો થયો.
માઇનસમાં આવે તો ઘટાડો થાય. હવે આમાં રેશિયો મેથડ ના કરવા જવાય. આમાં રેશિયો મેથડ કરવા જવાય તો પછી કામ થઈ જાય ખરાબ. માની લો 100 હોય, 17% ઘટાડો કરો એટલે કે 83 થયો. 100 હોય, 17% વધારો કરો તો 117 થાય. હવે આમાં મજા ન આવે. રેશિયો મેથડમાં તમને મજા આવે બિલકુલ નહીં આવે. હવે આમાં સૂત્ર મેથડથી જ કરાય. એટલે હું એમ નથી કહેતો કે રેશિયોથી જ કરો ને એમ પણ નથી કહેતો કે સૂત્રથી કરો. તમને જે અનુકૂળ આવે, પ્રશ્ન જે પ્રમાણે હોય એ પ્રમાણે તમારે ડિસિઝન લેવું પડે કે સૂત્રથી કરશું કે રેશિયોથી કરશું. ક્લિયર છે? ઓકે. બીજી વસ્તુ કે એક વસ્તુ એ પણ છે કે જ્યારે પણ કોઈ પણ વેલ્યુમાં વધારો ઘટાડો કે ઘટાડો વધારો હોય, મતલબ એક ઘટે એક વધે, બંને વધેલા ન હોવા જોઈએ કાં બંને ઘટેલા ન હોવા જોઈએ. એક વધારો ને એક ઘટાડો હોય અને આ ન્યુમેરિકલ વેલ્યુ જો સેમ હોય ને તો હંમેશા ઘટાડો થાય. x નો વર્ગના છેદમાં 100 આવી રીતે. x બરાબર 17 નો વર્ગના છેદમાં 100 આવી રીતે. એટલે 289/100 ધેટ મીન્સ -2.89. હંમેશા આવું ધ્યાનમાં રાખો. જ્યારે આ બંને વેલ્યુ સરખી હોય ત્યારે જ અને એક વધારો ને એક ઘટાડો હોય ત્યારે જ આ કરવું. બાકી તો આ છે જ આપણી પાસે, ટેન્શન નહીં આવે. નેક્સ્ટ. બે વિદ્યાર્થીઓએ પ્રવેશ પરીક્ષા આપી. એકને બીજાથી 15 માર્ક્સ વધારે મળ્યા. એક સ્ટુડન્ટને બીજા સ્ટુડન્ટથી 15 માર્ક્સ વધારે મળ્યા. ટૂંકમાં બે વચ્ચેનો તફાવત 15 માર્ક્સ છે. બરાબર છે. અને તેના માર્ક્સ બંનેના મળેલા માર્ક્સના 80% છે. એટલે કે જે પહેલો વિદ્યાર્થી છે એને જે બંનેને માર્ક્સ મળ્યા એના 80% છે. તો બંને દ્વારા મળેલા ગુણ કેટલા? સબ ખેલ યહીં से शुरू होगा. 80%. 80% નો મતલબ શું થયો? 4/5. એનો મતલબ આ કુલ માર્ક્સ છે. તો એક વિદ્યાર્થીને જો 4 મળ્યા હોય તો બીજાને 1 મળ્યો હોય. આ કુલ છે. લખેલું છે જો. બંને તો તેના માર્ક્સને બંનેના મળેલા માર્ક્સના 80% છે. કોના માર્ક્સ? આ એક વિદ્યાર્થીને જે માર્ક્સ મળ્યા ને એ બંનેને મળેલા માર્ક્સના 80% છે. તો બંનેને 5 મળ્યા હોય તો એકને 4 મળ્યા હોય તો બીજાને 1 મળેલો હોય. પહેલાને 4 મળ્યા હોય બીજાને 1 મળેલો હોય. અને બંને વચ્ચેનો જે તફાવત છે, ડિફરન્સ, એ 3 છે. અને એ 3 નો મતલબ તમને અહીંયા આપેલો છે 15. આર્યો. એનો મતલબ શું થાય? એકનો મતલબ 5 થાય. તો અહીંયા 5 વડે મલ્ટીપ્લાય કરો તો પહેલાને 20 મળ્યા હશે અને અહીંયા 5 વડે મલ્ટીપ્લાય કર્યો તો બીજાને 5 મળ્યા હશે. 20 અને 5 નો તફાવત 15. તો કે બધાનો તફાવત 15 જ છે. પણ આન્સર રાઈટ આવશે ઓપ્શન એ. નેક્સ્ટ. ઈઝી હતો ને પ્રશ્ન? પર્સન્ટેજ થી ફ્રેક્શન, ફ્રેક્શન થી સોલ્વ. એટલે આમ સ્ટેપ છે. પર્સન્ટેજ ટુ ફ્રેક્શન, ફ્રેક્શન ટુ રેશિયો. કારણ કે સેન્ટ્રલ ગવર્મેન્ટની એક્ઝામો તમે આપો તેની અંદર સીધું ઉડાવી દેવા એવા પ્રશ્નો નથી પૂછાતા. થોડું કન્સેપ્ટ વાઇઝ પૂછાય છે. એટલે થોડું ડેપ્થમાં તમારે તૈયારી કરવી પડે. પર્સન્ટેજ ટુ ફ્રેક્શનને તમારે ફેસ કરવા જ પડે. તો ચેપ્ટર ઇઝી થશે, કેલ્ક્યુલેશન ઇઝી થશે, સમજ પડશે. રવિ પાસે કેટલીક ચોકલેટ હતી? ભાનુ પાસે તેના 80% ચોકલેટ હતી. જો રવિ પાસે કેટલીક ચોકલેટ હતી? ભાનુ પાસે તેના 80% ચોકલેટ હતી. એટલે રવિ પાસે માન લો 100 હોય તો ભાનુ પાસે 80 હોય. રવિએ પોતાની ચોકલેટમાંથી 10% એની બહેનને આપી દીધી. રવિ પાસે 100 હતી, એની બહેનને 10 ચોકલેટ આપી દીધી. 10% એટલે 10 ચોકલેટ આપી દીધી. અને ભાનુએ પોતાની ચોકલેટને 35% કાકા પાસેથી વધુ મેળવી. એના કોઈ કાકા હશે એના પાસેથી 35% વધુ મેળવી. એની પાસેથી ચોકલેટ હતી ને, ભાનુએ પોતાની પાસે જે ચોકલેટ હતી, ભાનુ પાસે કેટલી હતી? 80 હતી. 80 ના 35% ચોકલેટ એને પાછી વધુ મેળવી. બરાબર. અને ભાનુ પાસે હવે 54 ચોકલેટ થઈ તો રવિની બહેન પાસે કેટલી ચોકલેટ હતી? ચોકલેટ થઈ ગઈ. હે ને? દિમાગ ચોકલેટ થઈ ગયું. માની લો રવિ પાસે 100 ચોકલેટ છે. હે ને? ચલો હવે અલગ પર્સન્ટેજ છે ને. તો ભાનુ પાસે 80% એટલે કે 80 ચોકલેટ છે. સીધો હિસાબ છે. અને રવિ એની બહેનને 10% ચોકલેટ આપી એટલે રવિ એની બહેનને 10 ચોકલેટ આપે છે. હવે મેઇન લાઈન છે. અહીંયા લખેલું છે ભાનુએ પોતાની ચોકલેટના 35% કાકા પાસેથી મેળવ્યા. એની જે ચોકલેટ હતી ને એના 35% કાકા પાસેથી મેળવા. એટલે 80 ના 35% એટલે 7/20. જો હવે ખબર પડી છે આ 35% કરવા ના જવાય. 7 × 5 = 35, 20 × 5 = 100. 28 ચોકલેટ આના કાકા પાસેથી મેળવી. એટલે ભાનુ પાસે કુલ થઈ ગઈ 108 ચોકલેટ. હે? ભાનુ પાસે કુલ 108 થઈ ગઈ. અને આ 108 બરાબર કુલ 54 ચોકલેટ છે.
તો 1નો મતલબ કેટલો થાય? 1/2, 54/108 1/2. તો રવિ પાસે કેટલી ચોકલેટ હતી? તો રવિ પાસે અહીંયા ગુણ્યા 1/2 કરો એટલે રવિ પાસે નહીં, રવિને પોતાની બહેનને કેટલી ચોકલેટ આપી? તો રવિએ પોતાની બહેનને 5 ચોકલેટ આપી છે. ઓપ્શન સી. 1 = 1/2 તો 10 બરાબર કેટલા? આમ પણ કરી શકો છો, ગુણ્યા 10 અહીંયા, ગુણ્યા 10 અહીંયા, અહીંયા આવી રીતે ગુણ્યા 10 અહીંયા, ગુણ્યા 10 અહીંયા. કેટલી ચોકલેટ થઈ? 5 થઈ. મસ્ત ક્વેશ્ચન હતો કે નહીં? ગ્રુપ ડી માં પૂછાયેલો પ્રશ્ન આવા, એટલે થોડું ફેરવીને પૂછે. એટલું બધું પણ જટિલ નથી, થોડુંક વ્યવસ્થિત રીડ કરશો, પ્રોપર સમજાશે તો થઈ જશે. નેક્સ્ટ, ચોખાની કિંમતમાં 20% વધારો તો એક માણસે 360માં જૂના દર કરતા 3 કિલોગ્રામ ચોખા ઓછા મળે. જૂના દર કરતા ઓરિજિનલ પ્રાઇસ કરતા 3 કિલોગ્રામ ચોખા ઓછા મળે તો જૂનો દર કેટલો? પ્રાઇસનો ઇન્વર્સ રેશિયો હંમેશા ક્વોન્ટિટીનો હોય, એટલે કે કિંમતનો વ્યસ્ત ગુણોત્તર વપરાશનો હોય. એની પર આ કન્સેપ્ટ, આ એક કન્સેપ્ટ પર આ પ્રશ્ન છે. કિંમતનો વ્યસ્ત ગુણોત્તર વપરાશનો થાય, હંમેશા ધ્યાન રાખજો. કિંમતનો વ્યસ્ત ગુણોત્તર વપરાશનો થાય. હવે 20% વધારો, સમજો 20% વધારો કેમાં? કિંમતમાં. એક કિંમત જ છે ને? હા. 1/5 એટલે કિંમત થઈ 6/5. એનો મતલબ જૂની કિંમત 5 હતી, નવી કિંમત 6 થઈ ગઈ. આ જૂની કિંમત હતી, આ તમારી નવી કિંમત થઈ ગઈ. વપરાશ વધી ગઈ. યસ યા નો? તો પ્રાઇસનો રેશિયો આ થયો. તો ક્વોન્ટિટીનો રેશિયો શું થશે? વ્યસ્ત પ્રમાણ થશે, 6/5. એનો મતલબ શું થયો કે પહેલા 5 રૂપિયામાં હું 6 ચોખા લાવતો, હવે 6 રૂપિયામાં હું 5 ચોખા લાવીશ. 5 રૂપિયામાં પહેલા 6 કિલોગ્રામ ચોખા આવતા, હવે 6 કિલોમાં 5 રૂપિયા ચોખા આવશે, 5 કિલોગ્રામ ચોખા આવશે. કેમ કે ભાવ વધી ગયા તો વપરાશ ઘટાડી દીધી. અને આનો જે ડિફરન્સ છે 1, એના બરાબર 3 કિલોગ્રામ ઓછા ચોખા આવે છે. 6 માંથી 5 જાય તો 1, અને 1 બરાબર 3 કિલોગ્રામ ચોખા ઓછા આવે છે. એનો મતલબ અહીંયા 3 વડે મલ્ટીપ્લાય કર્યું હશે અને અહીંયા પણ 3 વડે મલ્ટીપ્લાય કર્યું હશે, એટલે અહીંયા 15 કિલોગ્રામ ચોખાનો યુઝ કરીએ છીએ. અને શરૂઆતમાં 18 કિલો ચોખાગ્રામ યુઝ કરતા હતા. શરૂઆતમાં અમને 18 કિલોગ્રામ કરતા હતા. ભાવ વધવાના કારણે હવે 15 કિલોગ્રામ ચોખા યુઝ કર્યું છે, એટલે કે 3 કિલો વપરાશ મેં ઘટાડી દીધી. તો જૂનો દર કેટલો હશે? તો જૂનો રેટ કઈ નહીં, 630 રૂપિયા છે ને આપણી પાસે. ટોટલ તો 630 રૂપિયા જ છે. તો જૂના 18 કેજી લાવતા તો ઓલ્ડ રેટ કેટલો આવશે? 18 × 4 = 54, બરાબર છે. 3 માંથી 4 18 × 95 ખતમ. 35 રૂપીસ પર કેજી. 35 રૂપીસ પર કેજી આપણો જૂનો દર હતો. અને કદાચ તમને નવો દર પૂછી લે તો 630/15 આ નવો દર આવી જાય. સમજાય? 15 × 45 15 ચોક 60, 15 દુ 30, 42 રૂપિયા તમારો નવો દર આવી ગયો, કારણ કે ટકા વધી ગયા. ડન? ભાવ વધી ગયો. કોલેજમાં કુલ 3600 વિદ્યાર્થીઓ છે, જેમાંથી 82% ફૂટબોલ ખેલાડી છે, 60% કબડ્ડી ખેલાડીઓ છે અને 4% ચેસના ખેલાડીઓ છે. તો બાકીના ક્રિકેટના ખેલાડી છે. તો બતાવો ક્રિકેટના ખેલાડી કેટલા? સાવ ઈઝી પ્રશ્ન, 82 ને 7, 7 ને 2 9 ને 82 ને 4 93, ટોટલ 93% ખેલાડીઓ છે. તો 100 માંથી 93 માઇનસ કરો, 100 માંથી 93 માઇનસ કરો એટલે 7% બાકીના થયા. અને આ 7% 3600 ના 7%. ટૂંકમાં કહેવાનો મતલબ 3600 ના 7%. બસ એટલું જ કરવાનું કીધું છે. 7 × 42 પાછળ 2 આવે, બરાબર. 7 × 21 ને 4 25. 252 ઇઝ યોર રાઈટ આન્સર. ઓપ્શન સી 252. નેક્સ્ટ, કોઈ રકમમાંથી પહેલા 10% કાપવામાં આવે અને પછી બાકી રહેલ રકમમાંથી 20% કાપવામાં આવે અને છેલ્લે 3600 બાકી રહ્યા હોય તો મૂળ રકમ કેટલી? સારો પ્રશ્ન છે. હવે ડાયરેક્ટ પર્સન્ટેજ એડ નહીં થશે, જ્યારે આની આગળના પ્રશ્નમાં ડાયરેક્ટ પર્સન્ટેજ એડ કર્યા હતા. અહીંયા શું કીધું? કોઈ એક રકમ હશે શરૂઆતમાં, એના 10% કાપવામાં આવે એટલે 90% રાખવામાં આવે, પછી બાકી રહેલ રકમના 20% કાપવામાં આવે, એનો મતલબ 80% રાખવામાં આવે, અને છેલ્લે 3600 બાકી રહે તો મૂળ રકમ કેટલી? એટલે આ જે પ્રશ્ન જે છે એમાં એક મેઇન વર્ડ છે બાકી રહેલ રકમ.
બાકી રહેલ રકમ એટલે તમારે કરવું પડે, બરાબર. બાકી રકમનું એક્સ મૂળ રકમ હતી, સમજો એક્સ મૂળ રકમ હતી, એના 10% કાપવામાં આવ્યા એટલે કે 90% રાખવામાં આવ્યા, 90% રાખી રકમ બાકી રહી. બીજા બાકી રહેલ રકમ, જો પછી બાકી રહેલ રકમમાંથી, તો આ બાકી રકમ જ છે ને, પહેલા એક્સ હતા, 10% કાપી લીધા તો આ બાકી રકમ રહી, એના 20% કાપવામાં આવ્યા એટલે 80% બાકી રહી. અને હવે કુલ બાકી રકમ 3600 રૂપિયા છે. તો વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ એક્સ? એકદમ સરળ છે કે નહીં પ્રશ્ન? આ બે કેન્સલ થશે, આ બે કેન્સલ થશે. ઓકે ઓકે, ડાયરેક્ટ 9 ચોક 36 થશે. ક્લિયર છે? 4 દુ 8 થશે, બરાબર છે. ચલો બસ પતી ગયું. હવે શું કરવું? આ 250 અને આ ઉપર, એટલે કે શરૂઆતમાં રકમ આપણી કેટલી હતી? 5000 હતી. એકદમ ઈઝી. જો એક આ રીત થાય. હવે રેશિયો વાળી જો મેથડ તમારે કરવી હોય તો આવી રીતે થાય. અહીંયા કેવું છે ખબર? ટકા ઈઝી છે ને એટલે તમને આ ઈઝી લાગે. ટકાની વેલ્યુ જો અલગ અલગ આપે, 33.33 આપે, બરાબર છે, 57.14 આપે, તો તકલીફ પડી જાય, તો પછી રેશિયો કરવું પડે. એટલે રેશિયોને થોડું ધ્યાનમાં રાખો. 10% કાપ્યા એટલે -10% થયા, 20% કાપ્યા એટલે કે -20% થયા. તો ભાઈ જો 10% નો મતલબ 1/10, 20% નો મતલબ 1/5. એટલે પહેલા 10 હતી તો હવે 9 થઈ ગઈ, 5 હતી તો હવે 4 થઈ ગઈ. આ ઘટે ને, આમાં ઘટે, સમજાય? હવે જો 2 દુ 4, 2 5 10, એટલે પહેલા 25 હતી, હવે 18 થઈ ગઈ. તો જો આ 25 અને હવે આ 18, તો 18 નો મતલબ 3600 રૂપિયા આપેલા તમને, આપેલા છે ને. તો 18 દુ 36, એનો મતલબ અહીંયા 200 વડે મલ્ટીપ્લાય કરો તો શરૂઆતમાં આપણી પાસે 5000 રૂપિયા હતા. વાત થઈ ગઈ પૂરી. શરૂઆતમાં આપણી પાસે 5000 રૂપિયા હતા. ઓપ્શન એ. ઇટ ઇઝ કોલ્ડ રેશિયો મેથડ. રેશિયો મેથડમાં કર્યું શું છે? શરૂઆતની રકમ, બાકી રહેલ રકમ, શરૂઆતની રકમ, બાકી રહેલ રકમ, શરૂઆતની રકમ, બાકી રહેલ રકમ. શરૂઆતમાં 10 રૂપિયા હતા, 9 રૂપિયા બાકી રહ્યા, 5 રૂપિયા હતા, 4 રૂપિયા બાકી રહ્યા, બાકી ખર્ચા કરી લીધા. એનો મતલબ 25 રૂપિયા ટોટલ હતા શરૂઆતમાં, 18 રૂપિયા બાકી રહ્યા, અને 18 બરાબર 3600 છે, તો 25 બરાબર 5000 છે. ઇટ ઇઝ કોલ્ડ રેશિયો મેથડ. રેશિયો મેથડ. તો ક્યારેક આવા ટકામાં તમને કામ લાગશે. આવા ટકા પૂછે ને એમાં તમને કામ લાગે. આવા 33.33% પૂછે, 57.14% પૂછે, 45.45% પૂછે. આ બધામાં તમને ફ્રેક્શન વેલ્યુ જો યાદ હોય ને તો ઇઝીલી થાય. આમાં તમે કામ પર લાગી જાઓ, પર્સન્ટેજમાં કાઢવામાં જ એમાં સમય જતો રહે. ચાલો, આસ્થા પોતાની કુલ આવકમાંથી 15% પ્રવાસન માટે ખર્ચ કરે, બાકીનામાંથી 20% ખોરાક પર ખર્ચ કરે, અને પછી 380 દાન આપે અને અંતે 2000 બચાવે, તો કુલ આવક કેટલી? હવે જો આની અંદર કેવું છે કે એની કુલ આવક હશે, એમાંથી 15% એ પ્રવાસ પાછળ ખર્ચ કરે તો 85% બાકી રહે, પછી 20% ખોરાક પર ખર્ચ કરે તો 80% બાકી રહે, અને પછી 380 રૂપિયા પાછું દાન પણ કરે. એટલે કે એક વેલ્યુ પર્સન્ટેજમાં છે ને એક વેલ્યુ રૂપીઝમાં છે. જો આ પર્સન્ટેજમાં હતે તો આપણે કંઈક હજુ આગળ જ પ્રોસેસ કરતે. તો અહીંયા 2000 રૂપિયા બચાવે છે, એનો મતલબ હું પહેલા એવું માની લઉં છું કે 2000 ને 380 કુલ 2380 જ બચાવે છે. આપણે તો કુલ રકમ જ જોઈએ છે ને, શરૂઆતમાં કેટલી રકમ હતી? 380 રૂપિયા ભલે દાન આપ્યું છે, પણ આપણે એવું સમજીને ચાલે કે 2380 જ બચાવ્યા છે. તો લેટ્સ સી, એની પાસે x રૂપીસ છે, 15% પ્રવાસ માટે ખર્ચ કર્યા, એનો મતલબ 85% એને બચાવ્યા, ઇન્ટુ 20% એટલે કે 80% એને બચાવ્યા, ઇઝ ઇક્વલ ટુ 2380. એવું સમજીને ચાલો કે 380 બચાવે જ છે. બસ હવે એને સિમ્પ્લિફાઈ કરવાનું છે. તો આને જ્યારે સિમ્પ્લિફાઈ કરો ત્યારે 17 5 85, 17 વડે જશે, આ ચેક કરો, 17 એકા 17, 6 પૈસા 17 ચોક 68, 140. નાઉ ડન. તો આ 0 0 કેન્સલ. ઓકે, સો x ઇઝ ઇક્વલ ટુ બરાબર છે 14 into 100 into 100 by 5. ક્લિયર છે? ચાલો 5 into 8, 8 પણ છે ને. ઓકે ડન. ચલો 20 × 50 100. ઓકે, 4 દુ 8, 4 50 20, બરાબર છે, 2 7 14 7 50 35. તો નાવ 3500 રૂપીસ એની ઇનિશિયલ ઇન્કમ હશે. નેક્સ્ટ ક્વેશ્ચન. હેમાએ પોતાના પગારમાંથી 15% દાન કરવાનો નિર્ણય કર્યો હતો.
દાનના દિવસે તેને વિચાર બદલી લીધો અને એની જગ્યા પર 4500 રૂપિયા આપ્યા, જે તે પહેલા નક્કી કરેલ રકમના 125% છે. તો હેમાનો પગાર કેટલો હતો? લેટ્સ સી. હેમાનો પગાર હું માની લો એક્સ માની લો કે હેમાનો પગાર એક્સ હશે શરૂઆતમાં. હવે એને 15% દાન કરવાનો નિર્ણય કર્યો એટલે 15% સીધા દાન આપ્યો. માન લો 100 રૂપિયા હોય એના 15% 15 રૂપિયા દાન થયું. પણ એને વિચાર બદલી કર્યો, દાનના સમયે એને વિચાર બદલી લીધો અને એને શું કર્યું? 4500 રૂપિયા આપ્યા અને આ જે 4500 રૂપિયા દાન પેટી રકમ આપી જે તે નક્કી કરેલ રકમના 125%. એટલે કે આ 15% 125% છે. આનો મતલબ એમ થયો ને, એટલે x ઇન્ટુ 15% ઇન્ટુ 125% છે ને, બેઝિક મેથડથી બહુ ઇઝીલી થઈ જાય છે, ઇઝ ઇક્વલ ટુ 4500. પહેલા 15% આપવાના નક્કી કર્યા હતા, વિચાર બદલીને 15%ના 125% આપી દીધા. તો હવે આ જે રકમ છે એ 4500 ને બરોબર છે, હે ને? 5 પાછું 25, 5 ચોક 20, સોરી 25 ચોક 100, 25 પંચા 125, બરાબર છે. 15 તળી 45, 300. નાउ ક્લિયર? 5 છંગ 30, 60. સો આ ઉપર જશે મલ્ટીપ્લાયમાં અને 6 ચોક 24 છે ને, 6 ચોક 24 અને 1230, 1230, 24,000 રૂપિયા એને શરૂઆતમાં એનો પગાર હશે, એના 15% એના દાન તરીકે આપવાનો નિર્ણય કર્યો હતો. બટ એને વિચાર બદલીને હવે 4500 રૂપીસ દાન આપે છે, જે 15% છે ને એના કેટલા ટકા છે? 125% છે. નાउ ડન. સો 24,000 રૂપિયાની હેમાનો પગાર હતો. જો આ બધા પ્રશ્નો ગ્રુપ ડી માં ખાસ આવશે જ એક્ઝામ ની અંદર, બરાબર? ચલો, કોઈ વસ્તીના 20% લોકોએ 20% લોકોને દમ છે, દમ મતલબ અસ્થમાની બીમારી છે, જેમાંથી 90% લોટની મિલમાં કામ કરે છે. જો કુલ વસ્તીના 30% લોટની મિલમાં કામ કરતા હોય તો લોટની મિલમાં કામ કરનારા લોકોમાં કેટલા ટકા દમગ્રસ્ત છે? ધેટ મીન અસ્થમા છે. હવે કુલ વસ્તી માની લો કે 100 છે, 20% લોકોને દમની બીમારી છે, અસ્થમા છે, 20% લોકોને છે. હવે એની અંદરથી 90% લોકોને એવા છે જે લોટની મિલમાં કામ કરે છે. જો 100 ના 20% કરો 20 આવે, 20 ના 90% કરો 9 દૂની 18, 0 0 કેન્સલ. સો 18 લોકો લોટની મિલમાં કામ કરે છે અને જેને અસ્થમા છે. ઓકે, તો 18 લોકો એવા છે જેને દમની બીમારી છે અને અસ્થમા, મતલબ લોટમાં મિલમાં કામ કરે છે. તો પ્રશ્ન શું પૂછ્યો છે? લોટની મિલમાં કામ કરનારા લોકોમાં કેટલા ટકા લોકો દમગ્રસ્ત છે? એનો મતલબ એવો થયો, ઓકે, 30% કામ કરે છે ને, 100 ના 30% લોટની મિલમાં કામ કરે છે. તો આ જે 18 જે છે એ લોટની મિલમાં કામ કરતા લોકોના કેટલા ટકા છે? આ જ પૂછ્યું છે તમને. એકદમ સિમ્પલ વસ્તુ છે. 3 6 18, સો 60% ઇઝ ઇક્વલ ટુ રાઈટ આન્સર. એકદમ સરળ છે, એકદમ સરળ છે. જો 100 લોકો હતા વસ્તીમાં, 20% લોકોને દમ હતું, એમાંથી 90% લોકો લોટની મિલમાં કામ કરતા હતા, એટલે કે 18 લોકો લોટની મિલમાં કામ કરતા હતા. બસ તેને, અને કુલ વસ્તીના 30% લોકો ટોટલ લોટની મિલમાં કામ કરે છે. તો એમાંથી 18 લોકોને દમની બીમારી છે. તો 18 ભાગ્યા 30 ગુણ્યા 100, 60%. નેક્સ્ટ, સિમ્પલ સિમ્પલ. કોઈ મશીનની કિંમત દર વર્ષે 10% ઘટે, હાલની કિંમત 1,62,000 હોય તો 2 વર્ષ પછી તેની કિંમત કેટલી? જો બે મેથડથી થાય. એક તો બેઝિક મેથડ આપણે કરીએ છીએ, જેમ કે x છે, 10% ઘટે તો 90 થઈ જાય, 10% ઘટે એટલે પાછી 90 થઈ જાય. આ 2 વર્ષ પહેલાની વસ્તી હતી, સોરી કિંમત હતી. હવે હા, હાલની કિંમત થઈ ગઈ 1,62,000. એક રીત આ છે, એક રીત આ છે. બીજી રીત તમને બધાને ખબર છે, રેશિયો છે. રેશિયો નો મતલબ શું થાય? 10% ઘટે, 10% નો મતલબ 1/10, ઘટે એટલે કે 9/10. એનો મતલબ પહેલા વર્ષે 10 હતી, પછી 9 થઈ ગઈ, પાછી 10 હતી, પછી 9 થઈ ગઈ. એનો મતલબ 10 10 6, 9 9 81. બરાબર? ક્લિયર? તો 2 વર્ષ પછીની વસ્તી પૂછેલી છે, 2 વર્ષ પછીની પૂછેલી છે. અચ્છા, આ હાલની વસ્તી છે, 2 વર્ષ પછીની પૂછેલી છે, એટલે આ 1,62,000 આવશે. અહીંયા ક્વેશ્ચનમાં 2 વર્ષ પછી કીધેલું છે, એટલે અહીંયા 1,62,000 આવશે. ઓકે, કઈ વાંધો નહીં. ચાલો, હવે અહીંયા પણ એ જ વસ્તુ છે, 1,62,000 2 વર્ષ પછીની કીધેલી છે. 0 0 0 0 કેન્સલ. એનો મતલબ 1620 થી મલ્ટીપ્લાય છે, તો અહીંયા 162 થી મલ્ટીપ્લાય કરો, 2 1 2. સમજાય? 162 ઇન્ટુ 81. 2 વર્ષ પછી જ પૂછેલી છે ને, 1,62,000 છે. ઓકે ફાઇન. ચલો, ઓકે, તો ભાઈ 2 1 2, બરાબર.
ત્યાર પછી વાત કરીએ 8 દુ 16, 16 એકા 16, 16 દુ 32, 3, 16 8 128 ને 3 131 સમથિંગ આવશે. 131220 ઓપ્શન સી ખતમ. 131220 ઓપ્શન સી. નાઉ ક્લિયર? તો આ રેશિયો મેટર છે. અને તમે આ રીતે પણ કરી શકો 9981 ગુણ્યા 1,62,000 કરશો તો 1,31,220 જ આન્સર આવશે. તમે બે રીતે કરી શકો છો, એક આ રીતે કરી શકો છો, એક રેશિયો મેથડથી કરી શકો છો. બે રીતે આન્સર આવી શકે છે. નેક્સ્ટ, 2 વર્ષ પહેલા શહેરની વસ્તી 5 લાખ હતી. જો જન્મ દર 6% અને મૃત્યુ દર 3% હોય તો હાલની વસ્તી કેટલી? હવે જો સમજો, જન્મ દર 6% છે, મૃત્યુ દર 3% છે, તો હું એમ કહું જન્મ દર 6% છે તો ઇફેક્ટિવ રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલો છે? ઇફેક્ટિવ રેટ ઓફ ઇન્ટરેસ્ટ 3% છે. હવે એને શું કીધું? મતલબ જન્મ દર વધારે છે ને મૃત્યુ દર કરતા. જન્મ દર 6% છે, મૃત્યુ દર 3% છે, તો 6 માંથી 3 માઇનસ કરો તો 3% જન્મ દર છે. શહેરની વસ્તી પહેલા 5 લાખ હતી તો હવે કેટલી વસ્તી? ઓબ્વિયસલી વધવાની છે, 3% દર વર્ષે વધશે. એનો મતલબ એમ થાય કે અહીંયા મારી પાસે 5 લાખ છે, બસ મારી પાસે અહીંયા 5 લાખ રૂપિયા છે, બરાબર છે. એના 103 ઇન્ટુ 103% કરવાના 2 વખત. 3%ની ફ્રેક્શન વેલ્યુ લેવાની જરૂર નથી, એકદમ ઈઝી વસ્તુ છે. 0 0 0 0 0 0 0 0 0 કેન્સલ. 103 નો વર્ગ બહુ ઈઝી છે. જો ક્યારે પણ 100 ની આસપાસની સંખ્યાનો વર્ગ કરવો હોય તો એક વસ્તુ તમારે ધ્યાન આપવાનું, 100 થી કેટલા વધારે? 3 વધારે. 3 નો વર્ગ કેટલો થાય? લબક જબક થાય. 3 નો વર્ગ લબક જબક થાય. 3 નો વર્ગ હવે થશે પાછો. ઓકે, 5 લાખ ના 103 ગુણ્યા 103, 103 ના છેદમાં 100, 103 ના છેદમાં 100. એનો મતલબ 103 નો વર્ગ કરવાનો છે. હવે જો 3 નો વર્ગ કેટલો થાય? 0 નો. 3 વધારે છે ને એટલા માટે. અને 103 માં 3 એડ કરી દો એટલે 106. ખતમ. બહુ ઈઝી. 100 ની આસપાસ સંખ્યાનો વર્ગ. એનો મતલબ 10 609. તો આ 4 0 તો કેન્સલ થઈ ગયા ને. ઇન્ટુ 5 તો 9 50 45. છેલ્લે 5 આવો જોઈએ. 5 લાખ ની 4 0 છે, 1 0 આવું છે. ઓકે ચલો, છેલ્લે 50 દેખાવા જોઈએ, 2 જગ્યાએ 50 દેખાય છે એટલે 9 50 45 450 દેખાવા જોઈએ. ઓપ્શન સી. ખતમ. 9 50 45 અહીંયા 50 છે ને, છેલ્લે 450 દેખાવા જોઈએ. વધારે ગુણાકાર શું કરવો? નહીં કરવો. નેક્સ્ટ, કોઈ શહેરની હાલની વસ્તી 1,80,000 છે. આ વસ્તી વાળા પ્રશ્નો ગોખીને જજો ભાઈ, પૂછાશે જ એક્ઝામમાં. દર વર્ષે 25% દરે વધે. 3 વર્ષ પહેલા અને 2 વર્ષ પહેલાની વસ્તી વચ્ચેનો ફરક કેટલો? તફાવત કેટલો? આ કંઈક નવું પૂછી લીધું. જો 3 વર્ષ પહેલા અને 2 વર્ષ પહેલાની વચ્ચેનો તફાવત પૂછ્યો. હવે જો 25% છે. હવે 1,80,000 ને 125%, 125 કરો. હવે 125 થોડું અઘરું પડે એટલે હું આ રીતે કરું એના કરતા રેશિયો મેથડથી કરું. કેમ કે રેશિયો મેથડ આમ જોવા જાય તો એકદમ ઈઝી છે, આમ જોવા જાય તો થોડું તકલીફ વાળું કામ છે. અને વધે છે ને તો પ્લસ કરીશ. એનો મતલબ 4/5 નો ગુણોત્તર. ઉપર 5 થાય ને, સમજાય? પહેલા 4 હશે તો 5 હશે, પછી 4 હશે તો પછી 5 હશે. 3 વર્ષ એટલે 3 વખત રેશિયો લેવાનો. 4 છે તો 5 હશે. 4 ચોક 16 ચોક 64 અને 5 50 25 50 125. હવે વસ્તી 1,80,000 રૂપિયા આપી છે. સોરી, 1,80,000 વસ્તી આપી છે. રેડી? ક્લિયર છે? 125 એકા 125. ડન. 5 2 0 125 દુ 7 માંથી 2 જાય તો 5 રહે. ઉભા રહો. આ બાજુ જો 1,80,000 છે, છેદમાં 125 છે. ઓકે ચલો, 25 વડે જાય, ભલે 5 વડે જાય તો 25 5 125, 36 5 180 એટલે આ કેન્સલ થાય. 1 મિનિટ. 36 5 રેડી. 25 ચોગુ 100, 36 ચોક 144 in 0 मतलब 1,440. डन. 1,440 આવે ગુણ્યા. બટ
પ્રશ્ન વાંચો. 3 વર્ષ પહેલા અને 2 વર્ષ પહેલાની વસ્તી વચ્ચેનો તફાવત પૂછ્યો છે. હવે જો જરા શાંતિથી વિચારો. વસ્તી તો 3 વર્ષ પછીની જ છે ને. આ 1,80,000 લખેલું છે. શહેરની હાલની વસ્તી 1,80,000 એ 3 વર્ષ પછીની જ છે. પણ મને 2 વર્ષનો અહીંયા આ 2 વર્ષ, જો આ 2 વર્ષનો અંત છે, જ્યારે આ 3 વર્ષનો અંત છે, એનો મતલબ 5 5 અહીંયા 25 થાય. જો ધ્યાનથી સમજજો, 5 5 25 થાય, 4 ચોક અહીંયા 16 થાય. હવે મારે જો આને 3 વર્ષને ઇક્વલ બનાવવી હોય તો અહીંયા 5 વડે મલ્ટીપ્લાય કરું તો 125 થઈ જાય ને. મારા 125 બનાવ્યા, 25 ને મારે 125 બનાવ્યું તો 5 વડે મલ્ટીપ્લાય કરવું પડે. સેમ યર મારે અહીંયા પણ 5 વડે મલ્ટીપ્લાય કરવું પડે, એટલે કે અહીંયા 80 થઈ જાય. એનો મતલબ એવો થયો કે 2 વર્ષ પછીનું 80 છે અને 3 વર્ષ પછી 64 છે. તફાવત બસ આ જ મેઇન છે. 10 માંથી 4 જાય 6 અને આ 1 16. 1 નો મતલબ 1440 છે તો 16 નો મતલબ કેટલો? 16 ગુણ્યા 144 કરો, આ તમારો જવાબ આવી જશે. રેડી? જો 0 તો આવશે, 6 ચોક 24 એટલે પાછળ 40 આવવા જોઈએ. પાછળ 40 આ રહ્યા. પૂરેપૂરી ગુણાકાર કરવાનો કઈ જરૂર નથી, ડાયરેક્ટ જ થશે. બોલો રેડી? તો આ આન્સર આવશે ઓપ્શન બી. આવી રીતે બહુ સરસ મજાનું અહીંયા પૂછેલું છે. કારણ કે 3 વર્ષ પહેલા, આ પહેલાનું છે, સમજો, આ પહેલાનું છે અને આ પછીનું છે. બરાબર છે? તો કહેવાનો મતલબ 3 વર્ષ પહેલા અને 2 વર્ષ પહેલા. તો 2 વર્ષ પહેલા અને 3 વર્ષ પહેલા. તો પછીની વસ્તી તો 1,25,000 જ છે ને, મતલબ 1,80,000 છે ને. તને 125 બનાવે તો અહીંયા બનાવવો પડે ને. ગુણોત્તરનો બંને જગ્યાએ સેમ સરખી નંબર મલ્ટીપ્લાય થાય, એટલે અહીંયા 80 ને અહીંયા 64 આવે અને આનો તફાવત 16 આવે. મસ્ત પ્રશ્ન છે. ચાલો આગળ. કોઈ શહેરની વસ્તી 10,000 છે, પુરુષની વસ્તીમાં 5%, સ્ત્રીની વસ્તીમાં 10%નો વધારો થાય તો કુલ વસ્તી 10,880 થાય. તો હાલની વસ્તી શોધો. આ પ્રશ્ન થશે એલિગેશન મેથડથી. એલિગેશન મેથડથી પણ થાય, બેઝિકથી પણ થાય. જો હાલની વસ્તી 10,000 છે, ઠીક છે. 10,000 વસ્તી હતી, વસ્તી થઈ ગઈ કેટલી? 10,800. કેટલી વધી? તમે કહો 800 વધી. આ જે 800 વધી એ 10,000 કેટલા ટકા છે? તમે કહો સાહેબ 8% વધી. હવે જો અહીંયા ફિમેલ છે, અહીંયા મેલ છે. ફિમેલ કેટલા છે? કેટલા ટકા વધે છે? 5%. મેલ કેટલા વધે છે? 10%. કુલ કેટલા વધ્યા? 8%. 10 માંથી 8 જાય 2, 8 માંથી 5 જાય 3. એનો મતલબ આજે ગુણોત્તર આવ્યો એ મેલ અને ફિમેલ નો ગુણોત્તર આવ્યો. તો કુલ કેટલા છે? 5. અને 5 બરાબર કેટલા આપેલા છે? 10,000 આપ્યા છે. તો 5 દુ 10 અને ફિમેલ પૂછેલી છે તો ફિમેલ આવશે 4,000. ફિમેલ આવશે 4,000. તો હાલની સ્ત્રીની વસ્તી કેટલી હશે? 4,000 અને આ 6,000. સ્ત્રીની વસ્તી આપી નથી, એમાં ગડબડ ઘોટાળા છે. 4,000 આવશે ભાઈ. ઓપ્શન એ કરી દો. 4,000 આવશે સ્ત્રીની વસ્તી. 5 દુ 10, 3 દુ 6 અને 2 દુ 4. ડન? ઓકે. જો આ પ્રશ્ન તમે આ રીતે કરી શકો છો. સમજો, સ્ત્રીઓમાં 5%નો વધારો છે, પુરુષોમાં 8%નો વધારો છે. 8%નો વધારો ક્યારે થયો હશે? જ્યારે પહેલા 5% પ્લસ 3%નો વધારો થયો હશે અને અહીંયા 5% હશે. એનો મતલબ હું આ કોમન લઈ લઉં તો 5% હું કોમન લઈ લઉં. બરાબર છે? 5% હું કોમન લઈ લઉં. એનો મતલબ 10,000 છે એના 5% એટલે 500. 500 નો વધારો, 500 નો વધારો. હવે કુલ 800 નો વધારો છે. ખબર છે? કુલ 800 નો વધારો છે. કેમ ખબર પડી? આ ક્વેશ્ચનમાં જ આપેલું છે. પહેલા વસ્તી 10K હતી, પછી 10.8K થઈ ગઈ. એનો મતલબ 800 નો વધારો છે. હવે 800 ના વધારામાંથી 500 તો ખાલી સ્ત્રીનો વધારો છે. 500 તો ખાલી સ્ત્રીનો વધારો છે. એનો મતલબ 300 પુરુષનો વધારો છે. તો આ એક્સ્ટ્રા જે 3% વધારે છે એ પુરુષનો જ હશે ને? અહીંયા 10% છે, સોરી. 8% તો ટોટલ છે. બરાબર છે? એટલે 300 ભાગ્યા આ એક્સ્ટ્રા જે વધારે 300 ભાગ્યા 5%. 5 છંગ 30 એટલે કે 6,000 હશે વસ્તી મેલ. તો 4,000 કોણ હશે? ફિમેલ.
ટોટલ આવ્યું 10,000 ખતમ. આ રીતે કરી શકો છો. નેક્સ્ટ, સારામાં 1400 છોકરા અને 600 છોકરીઓ છે. સારામાં 1400 છોકરા છે અને 600 છોકરીઓ છે. 40% છોકરાઓ અને 60% છોકરાઓ પરીક્ષામાં પાસ થાય છે, તો નિષ્ફળ વિદ્યાર્થીઓના કેટલા ટકા છે? હવે તો 1400 છોકરામાં 600 છોકરીઓમાં જો હવે 1400 બોયઝ છે. આપણે નિષ્ફળ નું પૂછેલું છે અને તો 60% છોકરા પરીક્ષામાં પાસ થયા, એનો મતલબ 40% છોકરાઓ પરીક્ષામાં નાપાસ થયા, 40% નાપાસ થયા બોયઝના. અને ગર્લ્સમાં કેટલા છે? 600 ગર્લ્સ છે, 600 ગર્લ્સ છે. એમાંથી 40% છોકરીઓ નાપાસ થઈ તો 60% છોકરીઓ 40% છોકરીઓ પાસ થઈ તો 60% છોકરીઓ નાપાસ થઈ. 14 ચોક 56, 14 ચોક 56 કેન્સલ 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 પ્લસ કેન્સલ કેન્સલ સોરી કેન્સલ 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 આ 0 છે એટલે 36. એનો મતલબ 6 ને 4 5 ને 3 8 ને 1 9 920. આટલા લોકો નિષ્ફળ ગયા ટોટલ. હવે આ ટોટલ જે નિષ્ફળ ગયા 920 એ કેટલા ટકા છે? તો 1400 ના કેટલા ટકા? 1400 પ્લસ 600 2000 ના કેટલા ટકા છે? કારણ કે ટોટલ ના પૂછેલા છે. 0 0 0 0 0 0 46% આન્સર 46%. ડન. દેવી, એક વ્યક્તિ પોતાની માસિક આવકના 30% બચાવે. જો તેની આવકમાં 20% નો વધારો થાય તો તે પહેલા કરતા 20% વધારે બચાવે તો ખર્ચમાં કેટલા ટકાનો વધારો થાય? જો આ પ્રશ્ન કેવી રીતે કરવા, આની મેથડો સમજાવેલી છે, તમે જોશો એટલે તમને આઈડિયા આવશે. પહેલા તો હું તમને એમ કહું, આવક માઇનસ બચત બરોબર ખર્ચ, કે પછી આવક માઇનસ ખર્ચ બરોબર બચત. બેવ રીતે કરી શકો છો, એવું કઈ નથી, બે રીતે કરી શકો છો. બરાબર છે. ચલો, હવે એક વ્યક્તિ તેની આવકના 30% બચાવે. હવે તો 30% નું આમ માની લો 3/10, એનો મતલબ 10 રૂપિયા આવક હતી, 3 રૂપિયા 30% બચાવે, 7 રૂપિયા ખર્ચ કર્યા તો 30 રૂપિયા બચાવ્યા, 3 રૂપિયા બચાવ્યા. આમાંથી તમે માઇનસ કરો એટલે 10 રૂપિયામાંથી 7 રૂપિયા ખર્ચ કર્યા તો 30% બચાવ્યા, એટલે કે 3 રૂપિયા બચાવ્યા. જો તેની આવકમાં 20% નો વધારો થાય એટલે હું ડાયરેક્ટ અહીંયા 20 વડે મલ્ટીપ્લાય કરી દઉં. સમજો આ એક રીત છે, જો કે આગળ કરાવેલી છે. વધારો થાય તો તે પોતાની પહેલા કરતા 20% વધારે બચાવે. તો અહીંયા 20% વધારે બચાવે ઇન્ટુ અહીંયા x લઈ લો તો ખર્ચમાં કેટલો થાય? હવે જો સમજો, આ 200 થાય, ડાયરેક્ટ ગુણાકાર કરો, ટકા બકા નહીં, ડાયરેક્ટ 20 વડે મલ્ટીપ્લાય કરવાનું છે. 20 આ કેટલા થશે? 20 તાલી 60 અને આ થશે 7x. એનો મતલબ આમાંથી તમે આ માઇનસ કરશો એટલે 140 આવશે. 140 ભાગ્યા 7x કરો તો x બરાબર કેટલા આવશે? ડાયરેક્ટ 20% આવશે. તો તેની ખર્ચમાં કેટલા ટકાનો વધારો થયો? 20% નો વધારો થયો. આ રીતે થાય. બીજું એનું બેઝિક જો કરવા જાવ તો તમને કદાચ આ રીતે કરો કે ભાઈ આવક છે એમાંથી ખર્ચ માઇનસ કરો તો બચત મળે. હવે આવક 100 છે, બરાબર છે, આવક માઇનસ બચત કરો, ચાલો તો ખર્ચ મળે. આવી રીતે કરીએ તો આવક બચત કરી તો ખર્ચ 30 રૂપિયા. હવે આવક વધી ગઈ 20% એટલે 120 થાય. આવક વધી ગઈ ને 120% અને પહેલા કરતા 20% વધારે બચાવે એટલે આના 20% થયા. 3 દુ 6 એટલે કે 36, 20% વધુ બચાવે, 36 રૂપિયા બચાવશે ને. હવે તો 10 માંથી 6 જાય તો 4, રેડી, 11 માંથી 3 જાય તો 8, બરાબર છે. એટલે કેટલા વધ્યા? 14 રૂપિયા બચત થઈ. 70 થી 84 રૂપિયા બચત થઈ, છેદમાં 70 ગુણ્યા 100, 14 75 20 50 100 એટલે 20% એની બચત કરે. 20% એની બચત કરે. જો આ બેઝિક સમજાયું તમને? આ બેઝિક મેં કેવી રીતે કર્યું? એના કરતા બેટર છે તમે આમ પણ કરો ને, 10 રૂપિયા છે એને ડાયરેક્ટ ગુણ્યા 20 કરી દો એટલે કે 200. અહીંયા ગુણ્યા x કરી દો, ખર્ચ શોધવાનો છે. અહીંયા 3 છે, ડાયરેક્ટ ગુણ્યા અહીંયા 20 કરી દો એટલે ક્યાં 60. તો 200 માંથી 60 જાય, 140 ભાગ્યા તમે 7 કરો, ડાયરેક્ટ 20 મળે. નેક્સ્ટ, એક વ્યક્તિ પોતાની માસિક આવકના 10% બચાવે. ઓકે, હવે જો ઇન્કમ માની લો 10 રૂપિયા હોય, 10% બચાવે, માઇનસ સેવિંગ કરો, બરાબર છે, 1 રૂપિયો, તો 10% બચાવે, 10% બચાવે છે. એનો મતલબ 9 રૂપિયાને ખર્ચ કર્યા. ઇન્કમ માઇનસ સેવિંગ ઇઝ ઇક્વલ ટુ એક્સપેન્સ. 9 રૂપિયા ખર્ચ કર્યા, 10 રૂપિયા તો 1 રૂપિયા બચાવો, 9 રૂપિયા ખર્ચ કર્યા
જો આવકમાં 30% વધારો થાય, 30 વડે મલ્ટીપ્લાય કરો અને તે પહેલા કરતા 20% વધારે બચાવે ગુણ્યા 20 ગુણ્યા x, તો આ થાય 300, આ થાય 20, આ થાય 9x. એનો મતલબ 280 ભાગ્યા 9 ઇઝ ઇક્વલ ટુ x. બરાબર છે. 9 તાલી 27, એક બચે 9 એકા 9, 31 પોઈન્ટ સમથિંગ આવશે, કારણ કે પોઈન્ટમાં જ આન્સર આવશે ને, તો આપણે પોઈન્ટમાં જરૂર નથી, ડાયરેક્ટ આન્સર થઈ જાય. આ બધા પ્રશ્નો એકદમ ઈઝી હોય, ડાયરેક્ટ ગુણ્યા 30 ગુણ્યા 20 કરીને ડાયરેક્ટ કરી દેવાય. નેક્સ્ટ, વોશિંગ મશીનની કિંમત ટીવી કરતા 40% ઓછી છે. જો વોશિંગ મશીનની કિંમત 28%, વોશિંગ મશીનની કિંમતમાં 18%નો વધારો થાય અને ટીવીની કિંમતમાં 10%નો ઘટાડો થાય, તો 5 વોશિંગ મશીન અને 2 ટીવીની કુલ કિંમતમાં કેટલા ટકાનો ફેરફાર થશે? હવે એક કામ કરીએ, વોશિંગ મશીનની કિંમત એટલે કે પ્રાઇસનો ગુણોત્તર મૂકી દઈએ આપણે. પ્રાઇસનો ગુણોત્તર મશીન જેમ ટીવી, તો 40% ઓછી છે ને મશીનની કિંમત. હવે 40% ઓછી એટલે કે 2/5, ઓછી એટલે કે 3/5. આ 3 છે ને આ 5 છે. ઓકે, હવે 5 વોશિંગ મશીન છે તો અહીંયા ગુણ્યા 5 કરી દઉં. એવા અહીંયા 2 વોશિંગ મશીન છે, બરાબર છે. ડાયરેક્ટ સમજાય ને કે એક વોશિંગ મશીન એની એક વોશિંગ મશીનની કિંમત અને એવા કુલ 5 વોશિંગ મશીન, એક વોશિંગ મશીન એક ટીવીની કિંમત એવા કુલ ટીવી, કેન્સલ તો કુલ 3/2 આવ્યું ટોટલ. 3/2 આવ્યું ટોટલ. હવે એને કીધું 18%નો વધારો થાય તો ગુણ્યા 18 કરી દો. સેમ આપણે આગળ કર્યું એમ જ તે. અને આમાં 10%નો ઘટાડો થાય તો ગુણ્યા 10 કરી દો, પણ -10 કરી દો કેમ કે ઘટાડો થાય છે. તો 18 તાલી 54, 10 દુ 20, હે ને, 10 દુ 20 માઇનસ કરી દો 4, તો 5 માંથી 2 જાય તો 3. એનો મતલબ 34 નો ઘટાડો થયો. 34 નો ઘટાડો થયો. તમને શું પૂછ્યું, કેટલા ટકાનો ફેરફાર થશે? તો આ ફેરફાર વોશિંગ મશીનના રિસ્પેક્ટમાં જ થશે ને. તેવા કેટલા વોશિંગ મશીન? 5 ગુણ્યા 100, બરાબર છે. તો 20 × 50 6.5%નો. અચ્છા, નહીં ડાયરેક્ટ જ થાય ને, ડાયરેક્ટ જ આપણે લઈ લીધા ને. ઓકે, તો 34/5 ઉપર નીચે 2 વડે મલ્ટીપ્લાય ડાયરેક્ટ કરવું પડશે ને. આ ટકાવારી ડાયરેક્ટ જ થઈ ગઈ છે ને એની અંદર. આપણે 18%, 10% ડાયરેક્ટ જ થઈ ગઈ છે ને. એટલે 34 દુ 68 અને 5 દુ 10, યસ 6.8%નો ઘટાડો છે. 34 દુ 68, 6.8%નો વધારો ઘટાડો થાય. વોશિંગ મશીન અને 2 ટીવીની કુલ કિંમતમાં કેટલો ફેરફાર થાય? 6.8%નો વધારો લખે છે. તો ડિફરન્સ આવશે 34/20 × 100. આમ તો પર્સન્ટેજ જ છે, ડાયરેક્ટ જ આવશે 20. ઓકે ડન. 6.8% આવશે. 34 દુ 68 ડન. ચાલો, એક વિદ્યાર્થીને પરીક્ષામાં પાસ કરવા માટે 40 માર્ક્સની જોઈએ, 70 માર્ક્સ મેળવ્યા પરંતુ 20 માર્ક્સથી નાપાસ થયો, તો મહત્તમ માર્ક્સ કેટલા હતા? તો પાસ થવા માટે 40 માર્ક્સ જોઈતા હતા, પણ 70 માર્ક્સ મળ્યા અને 20 માર્ક્સથી નાપાસ થયો. એનો મતલબ 40 પાસિંગ માર્ક્સ છે, 70 માર્ક્સ મળ્યા અને 20 માર્ક્સથી નાપાસ થયો. જો આ ને આ 20 આપી દો તો થઈ જાય પાસ, કામ થઈ જાય કે યસ યાર. સો 40% ઇઝ ઇક્વલ ટુ 90. So now mahottam marks is equal to 100%. So 90 into 100 divided by 40. 25 ચોગુ 100, 25 નવા 225. એનો મતલબ મેક્સિમમ માર્ક્સ 225 હશે. ડન. જેકને પરીક્ષામાં 45% માર્ક્સ મળ્યા અને 18 માર્ક્સથી નાપાસ થયો. આવા પ્રશ્નો વારે પૂછાય છે. આવા છો તો ગુજરાત સરકારની એક્ઝામ આવી ઘણા બધા પૂછાય આવા પ્રશ્નો. 45% માર્ક્સ મળ્યા, 18 માર્ક્સથી નાપાસ તો મતલબ 18 ગુણ ઓછા આવ્યા એમ કહેવાય. 18 ગુણ ઓછા આવ્યા એમ કહેવાય. ઓછા લખો ચલો. 65% માર્ક્સ મેળવ્યા, પાસ થવા કરતા 6 માર્ક્સ વધુ લાવ્યો.
ઓછા ઓછા વધુ આવે એટલે 18 ને 6 કેટલા થાય 24. ઓછા વધતા હોય તો સરવાળો કરો અને આનો ડિફરન્સ લો 20%. સો 20% ઇઝ ઇક્વલ ટુ 24. તો મહત્તમ માર્ક્સ કેટલા હશે? એનો મતલબ 100% મહત્તમ માર્ક્સ છે. કેટલા હશે? તો 24 ગુણ્યા 100 ના છેદમાં 20. 20 50 24 50 120. 120 માર્ક્સની એક્ઝામ હશે. 120 માર્ક્સની એક્ઝામ હશે. ડન. બે ઉમેદવારની ચૂંટણીમાં 75% લોકોએ મતદાન કર્યું. 2% મત અમાન્ય જાહેર થયા, ઇનવેલિડ થયા. એક ઉમેદવારે 9261 મત મેળવ્યા, જે માન્ય મતોના 75% હતા. તો નોંધાયેલા મતદારો કેટલા? જો માની લો કુલ મતદાન 100% છે. કુલ મત તો 100 છે. કુલ યાદી બની, આને યાદી કહેવાય. આ મતદાન થયું કહેવાય. બરાબર છે. હવે એમાંથી 75% લોકોએ મતદાન કર્યું, પણ એમાંથી 2% અમાન્ય થયા. 2% કેટલા થશે? 1.5. 75 ના 1.5 અમાન્ય થયું, એટલે કે 73.5 માન્ય કહેવાય, વેલિડ કહેવાય. એના 9261 મળે, જે માન્ય મતના 75 હતા. એટલે કે 73.5 ના 75% બરાબર 9261 છે. ઓકે, તો 1 નો મતલબ કેટલો? તો 1 બરાબર 9261 અને 3 અને 4 કરી દો. 25 40 75 ગુણ્યા 4 થશે. નીચે 735 ગુણ્યા 3 થશે. રેડી? જો 3 તાલી 9 ભાગ ન ચાલે. 3 સતામ 21, 3 અઠામ 24, સોરી 3 સતામ 21. હવે જો આને કેટલા વડે જશે? 9 વડે જશે. 5 ને 3 8, 8 ને 7 15, 3 વડે જશે. બરાબર? તો 3 દુ 6, 3 દુ 6 1, 3 ચોક 12 1, 3 50 15, 5 ને 4 9 ને 2 11. ઓકે, આ 3 વડે જાય છે. 8 ને 7 15 ને 3 આપે 3 વડે જાય ને. 3 1 3 0, 3 દુ 6, 3 9 27. એક મિનિટ, જો આ વધારે કેલ્ક્યુલેશન છે. એના કરતા થોડી ઈઝી બનાવીએ તો ઇન્ટુ 10 ઇન્ટુ 4 ડિવાઈડ બાય 735 ઇન્ટુ 3. ડાયરેક્ટ તમે કરો આને 21 વડે. 21 તાલી 63, 21 ચોક 84, 21 તાલી 63 અને 21 50. જો 21 ગુણ્યા 21 તાલી 63 અને 21 50 ગુણ્યા 3. હવે જો આમાં 7 તાલી 21, 7 55 35. આમાં એક સંખ્યા 7 છે, એક અવિભાજ્ય સંખ્યા છે. તો આ બધી સંખ્યા 7 વડે જશે તો જ આવો આન્સર આવશે. હવે આમાંથી કઈ સંખ્યા 7 વડે ભગાય ચેક કરો. જો 7 દુ 14, 7 વડે ના ભગાય. 7 દુ 14, 7 દુ 14, 7 દુ 14, 2 પૈસા 7 વડે ના ભગાય. આ બોલો 7 દુ 14, 7 ચોક 28. આ ભગાય છે. આ નથી ભગાતી, આ નથી ભગાતી, આ નથી ભગાય. 7 દુ 14 ના ભગાય. જો આ જ આન્સર હશે. એનું રીઝન છે આ 21 ગુણ્યા 35 ગુણ્યા 3 છે ને, એટલે આના અવયવ પડે 7 તાલી 21, આના અવયવ પડે 7 ગુણ્યા 5. તો 7 એક અવિભાજ્ય સંખ્યા છે. એનો મતલબ અવિભાજ્ય સંખ્યાથી જો સંખ્યા ભગાઈ જતી હોય તો જ આવી રીતે હોય, નહીં તો પોઈન્ટમાં આન્સર આવે. એનો મતલબ આ ભગાઈ જાય છે. તો સીધો 16800 આન્સર આવશે ડાયરેક્ટ. તો પછી આ બધું ભાગવાની જરૂર નથી. રેડી? ઓકે, આઈ હોપ તમને બહુ સારી રીતે સમજ પડી ગઈ હશે. તો આ હતા પર્સન્ટેજના ટોટલ 30 ક્વેશ્ચન. આ 30 ક્વેશ્ચનને પ્રોપર વ્યવસ્થિત પાછા ગણજો એટલે મસ્ત રીતે ક્લિયર થઈ જશે. મળીશું નેક્સ્ટ સેશનમાં, જેમાં રિઝનિંગનો લેક્ચર આગળ કન્ટિન્યુ કરીશું. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.